अस्सलाम वालेकुम। केम छो बधा? अल्हम्दुलिल्लाह मैं भी सारी छूँ। इंशाल्लाह तमे भी बधा सारा ज हशो। आजे आपणे बनाववाना छे चिकन कोफ्ता। एना माटे मैं बोनलेस चिकन लई लीधुं छे, लीला धाणा, लीला मरचा, लीलू फुदीनु अने लसण अने अदरक ए बधुं लईने एक चक्कर मराई लईशुं आपणे मिक्सरमां। अने जे आपणा बोनलेस चिकन हतुं एने पण एड करी दईशुं। एना अंदर आपणे लाल मरचुं, हळदर, मीठुं, धाणा जीरुं, गरम मसालो, कोफ्ता मसालो ए बधुं एड करीने मिक्सर करी लईशुं। अने पछी आपणे थोड़ा चणानो भूको एड करी दईशुं। एना आपणे मिक्स करी लईशुं अने एना अंदर थोड़ुं तेल बी एड करीशुं अने आवी रीते हाथ पर तेल लगाईने बॉल बनावी लेवाना छे। આપણે આના અંદર ઈંડું પણ એડ કરી શકીએ છીએ, ચણાનો લોટ પણ એડ કરી શકીએ છીએ। આપણે જે નાખવું હોય એ નાખી શકીએ। એનાથી એકદમ તૂટે નહીં અને એકદમ સરસ સોફ્ટ અને સરસ ખાવામાં ટેસ્ટ આવશે। એક બી તમારો કોફતા તૂટે નહીં। આ રીતે બનાવશો, ટ્રાય જરૂર કરજો। મેં આ રીતના બનાવ્યું અને સરસ એકદમ મસ્ત બન્યું છે। અને આપણા કોફતાને એક બાજુ આપણે આવી રીતે થોડું તેલ પેનમાં રાખીને શેકી લેવાના છે। એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકી લઈશું। એને થોડું ઉલટ પુલટ કરતા રહીશું એટલે આપણા બધી બાજુથી સરસ શેકાઈ જાય। એ શેકાઈ ત્યાં સુધી આપણે ગ્રેવીનું તૈયારી કરી લઈએ। એના માટે જે આખા મસાલા મરી, એલચી, લવિંગ એને થોડું તેલ મૂકીને આપણે એને થોડું શેકાવા દઈશું। પછી 2 ડુંગળીની પ્યુરી મેં એડ કરી હતી એને આપણે એડ કરી દઈશું। એને બી સરસ શેકાવા દઈશું। પછી એક અદરક લસણનો પેસ્ટ ચમચી નાખી દઈશું અને સરસ શેકાવા દઈશું। આપણે જેટલો મસાલો શેકાશું એટલું સરસ આપણી ગ્રેવી બનશે। ટામેટાની 2 પ્યુરી બી એડ કરી દીધી છે મેં। અને જે આપણા બેઝિક મસાલા છે હળદર, મીઠું, ધાણા જીરું એ સ્વાદ પ્રમાણે આપણે લઈ લેવાનું છે। ઓલરેડી આપણે કોફતામાં બી નાખ્યું છે એટલે આમાં આપણે થોડું એડ કરી દઈશું। ગરમ મસાલો એ બધું સ્પાઇસી એડ કરી દઈશું અને મસાલાને સરસ શેકાવા દઈશું। મસાલો આપણો એકદમ સરસ શેકાય ત્યાં સુધી એને થવા દેવાનું છે। આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકાવા દઈશું। પછી આપણા ઘરમાં જે મલાઈ હોય એને આપણે મિક્સરમાં પીસીને આવી રીતે ક્રીમનું સ્ટ્રક્ચર આપીને આવી રીતે અંદર એડ કરી દઈશું। આપણા પાસે બહારની ક્રીમ હોય તો બી ચાલે છે અને ઘરમાં ના હોય તો આપણે ઘરમાં બી આવી રીતે બનાવીને એડ કરી શકીએ છીએ। અને પછી એના અંદર એડ કરીને જે આપણા કોફતા તૈયાર થઈ ગયા એ પણ એડ કરી દીધા। એના અંદર તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં મેં 2 જ નાખ્યા છે અને આપણે થોડું લીલા ધાણા એ એડ કરી દઈશું અને આપણા કોફતા રેડી છે। અને 2-5 મિનિટ આપણે થવા દઈશું। તમે જોઈ શકો છો આપણા કોફતા એકદમ સરસ અને એકદમ મસ્ત બન્યા છે। અને સાથે સાથે મેં વિચાર કર્યો કે ચલો આપણે થોડી સીક પણ બનાવી દઈએ તો મેં થોડી સીક મસાલો એડ કરીને થોડી સીકની બી કોશિશ કરી અને એ બી સરસ બની છે। મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે અને એટલું સરસ બન્યું છે। આપણે કઈ બી વસ્તુ બનાવીએ થોડું એવું થાય છે કે બગડી જશે પણ આપણે बनाइए तो सरस बने छे। मारी सीख भी तैयार मस्त थई गई छे अने मारा कोफ्ता भी रेडी छे। अल्लाह हाफिज़। तमे नवा छो तो लाइक जरूर कर।